ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે અમે બનાવી રહ્યા છે વડાપાવ બીકોઝ સન્ડે. જો હાય જીસુ. હાય, ચાલો બધા વડાપાવ ખાવા આવો. હા, વડાપાવની તૈયારી થાય છે. 1 વાગ્યો છે. બહુ ભૂખ લાગી છે પણ મેં તો ખાઉં છું. સ્લો છે. મારી બહુ થોડી સ્લો છે. દીસુ કેવી તૈયારી છે? જોરદાર. જો આ ગળી ચટણી, ઓકે. આ વડા હજુ તરવાના બાકી છે. હા. ગ્રીન ચટણી, ઓકે. લાલ ચટણી તીખી તીખી, હા. વિથ ચટાકો Yes. લસણનો. યસ, મારો ફેવરેટ. અને આ છે સિંગદાણાની ચટણી. એકદમ બોમ્બેના વડાપાવ જેવા બનાવશો આજે તો. ઓ તમે મુંબઈ. ખાઈ ખુશ થઈ જાવ છો. યે. પણ ભૂખ બહુ લાગી છે. હવે જે કરવું હોય તો જલ્દી કરો. 2 મિનિટ આ મમ્મી માટે મોકલાઈ દો, પછી તમારો વારો. ઓકે. વાહ દિશા, શું વડા છે? તો વડા છે. વડાપાવ કેવા હશે? જોઈ લો, હવા છે. ઓરો વાહ. ઓહ ચલો યમ્મી. ચલો, થઈ ગયું ખાવાનું. કા એક નંબર વડાપાવ. થેન્ક યુ. યા જોરદાર. અરે એક નંબર. આજે વડાપાવની મહેફિલ છે. હા હા, બોમ્બે વડાપાવ. યસ. યુ ખાંડ જોઈએ ને? દીસુ વડાપાવ કેવા બન્યા છે એવું તો કે જાતે બનાવેલા. મોઢેથી બોલ ને. બહુ મસ્ત. મેં તો ખાઈને આમ ઘાયલ ઘાયલ થઈ ગઈ. અરે વાહ, ઘાયલ છે કે જાતે બનાવીને. તમને ભાવ્યો ને? આમાં તો બધાને ભાવ્યા. તમારા માટે સ્પેશિયલ બનાવેલા. મસ્ત છે. બરાબર તો ફેસ. હલો ગાઈસ, અમે આવ્યા છે અર્જુનના. જો આ અમારા સંખેડા ગામની નદી છે. હા, અને ઉચ્ચ આજે નદી. પાછળ તમને દેખાડો. આ પાછળ જે દેખાય છે એ અર્જુનનાથ મહાદેવનું મંદિર છે. જ્યાં કામ ચાલે છે. જ્યાં સંરક્ષણ દિવાલનું કામ ચાલે છે. હા. અને આ મંદિર બહુ વર્ષો જૂનું છે. કોના? આપણે પાંડવો પાંડવો વખતનું. આજે શિવલિંગ છે પાંડવોએ સ્થાપિત કરેલું છે. તો અમે અહીંયા ફરવા આવ્યા છે આજે. અને સંરક્ષણ દિવાલનું કામ કેટલે આવ્યું એવું જોવા આવ્યા છે. 2 વર્ષ પહેલા આ મંદિરનો એક ભાગ નદીમાં તણાઈ ગયો હતો. નકુલેશ્વર મહાદેવ. નકુલેશ્વર મહાદેવ. યસ. અને આ અમારા ફ્રેન્ડ્સ છે જેમની જોડે અમે લોકો ફરવા આવ્યા છે. પેલો હા. મારો ભાઈ છે પાછળ, એની પાછળ મારી ભાભી બેઠી છે. ઓહો ભાભીજી. બેટ લઈને તો આયા છે. પણ એક બોલ મિનિટ. ભૂલી ગયા છે. બોલ ભૂલી ગયા છે. હવે રમીશું કેવી રીતે રમશું મેં કહું? પથ્થર. જબલાની અંદર જબલું કરીને બોલ બનાવવાનો, પછી રમવાનું. વાહ. હા, ભાઈ મારમદાની રમવાની. હલો ગાઈસ, અમે બેઠા છે હોમવર્ક કરવા. ભદ્ર સે હાય. એની મમ્મી મને કહ્યા કરે છે કે તમે હોમવર્ક નહીં કરાવતા ભદ્રને. જો મેં કરાવું છું. કોણ કરાવે છે બેટા હોમવર્ક? પપ્પા. હા, આ મમ્મી બતાવજો હા ને વિડિયો. હોમવર્ક નહીં કરાવતા એવું કે પાછી નહીં. જો ભદ્રના હેન્ડરાઇટિંગ જોવા છે તમારે? ઉભા રહેજો બતાવો. વાવ, નાઇસ ભદ્ર. Thank you. હવે થેન્ક યુ કો. Thank you. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેં કીધું સવારમાં નાસ્તો કરાય, મને પૌવા બટાકા ખવડાય. તારે મને પૌવા બટાકા ના ખવડાય. તે કે મેં દાળ ભાત શાક રોટલી તમારા હારું જ બનાવું છું ને. પણ સવારમાં નાસ્તો કરવો હોય તો શું કરવાનું? આ પૌવા બટાકા છે ને, બહાર એમનો ભાઈબંધ આવ્યા છે ને, એને ફરમાઈશ કરીને કે ભાભી જો પૌવા બટાકા બનાવડે, એટલે એ ઘરમાં આવીને પૌવા બટાકા કહે છે. હા, પેલા નાના છોકરાઓ જેવું કર્યું છે, તો હું લે બનાવવાનું. કિચન પૌવા બટાકા ખાવા છે મારા ફ્રેન્ડે. હું ના બનાવते જાઓ બહાર તઈ સેવસનની લારી, પૌવા બટાકાની લારી બધું બહુ છે. જાઓ ખવડાવો. ઘરના ને બહારના પૌવા બટાકામાં શું મજા? અને તારો પ્રેમ હોય, તું બનાવે ને પૌવા બટાકા, એમાં તારો પ્રેમ હોય. કોઈ પ્રેમ ને કે બે શાક બનાવું છું, મમ્મી પપ્પા આવે છે એટલે. આ શાક ઓછું છે, 250 લાવીએ લીધો બધા. તો કીધું હોત તો 500 લઈ આપતો. એ મારે લઈ આપવાનું પાછું, સાંભળ્યું ને? તમારી બે શાક બનાવવા.